તમે અહીંયા આવી જાવ તો બે ચાર માણસ વાતો ન કરે સમાજમાં. હા મારી દીકરી હો, મારી દીકરી સમજદાર તો ખરી હો કે તે મારા બાપની આબરૂ તો રાખે છે. લગ્ન થઈ જાય પછી બધી સમજ આવી જાય, બધું ખબર પડી જાય કે સંસારમાં કેવી રીતે રહેવાય. બાપની આબરૂ તો રાખવી પડે ને. હા બેટા, નકર અત્યારે હું બેટા ઘણી છોડીને જોઉં છું ક્યાંક કામ છે તો આ સીધી બાપના ઘરે. હવે બાપુજી આપણે લવજીને હે ને સમજાવવાના છે હો. એને સીધા દોડ કરી દેવાના છે. કાંઈ વાંધો નહીં બેટા, વે હું તને છે ને બેટા આપણે તને કઈ આઈડિયો આપું. આઈડિયો હા આપો આપો. હવે તને કામ સીધે તારે સને તાણે જ રોવાનું. ટાણીથી રોવાનું. હા, અને હું છે ને તારા ઘર ફરતો ગમે અહીંયા હંતાઈને બેઠો રહીશો. જ્યાં તને તું રોવા મય એટલે હું હાજર. અને પછી એની સર્વિસ. હા, પછી આમ તો લવજીના પાવડે ધોકાવું અને જો સીધો દાજો કરી નાખું. બાપુજી આપ તમે પાવડો કાં લઈ આવ્યા? પણ બટા હું વાડીએ કામ કરતો હતો ને તારો ફોન આવ્યો. તો તમે પાવડે હોતે આવતા રહ્યા. હા